હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મેં તમારા લાસ્ટ વ્લોગમાં કીધું એ રીતે હું મારા ગામ આવી છું. તો અત્યારે હું મમ્મી દાનું બધા અમે લોકો જઈએ છીએ દર્શન કરવા માટે અને થોડી ઘરની વસ્તુ લાવવાની છે, તો એ પણ લેતા આવીએ. તો મળું તમને થોડીક વારમાં. તમારી છોરીઓ સુખી છે એટલે તમારે પણ આજે કોઈ હોય તમે કહો હીરાની. જો અમે બધું કામ પતાવીને ઘરે આવી ગયા છે. ફ્રૂટ લાવ્યા, કેળા ને એવું બધું લઈને આવ્યા પેલીને ખાવા માટે. તો મોડું જમવાના ટાઈમે. સો ગાઈઝ, અમે લોકોએ જમી લીધું છે, જમીને પરવારી ગયા છે. અને તમે બતાવું દાનું શું કરે છે. શું મમ બનાવે છે? સમોસા? ક્લેના સમોસા? ટામેટા? ક્લેના ટામેટા બનાવું છું. સો અમે ઘરે આવીને જમ્યા પછી ઊંઘ આવી ગઈ. તો થોડીક વાર સૂઈ ગયા. પછી અત્યારે ચા નાસ્તો કર્યો. ચા નાસ્તામાં ચા અને ટોસ્ટ ખાધા. હું દાનું શું કરે છે આપણે દેખીએ. ઓય ઓય પકડજે હો એને બેટા. શું કરું છું તું? શું બૂમ બૂમ? આપણા દીકરા કાંઈ નથી નવી લખાઈ દીધી લાગે છે. પ્રદીપ કાકા જો બધા ક્રિકેટ રમે છે. અમારા ઘરની બાલ્કનીમાંથી જોવા છે. જો અમારા ઘરની બાલ્કનીમાંથી વ્યૂ બતાવતો. શું બંધ થાય? જો અમે બંધ કરી દીધી ને એટલે. અને તું ઉપર ટંગાવ છું, નીચે પડી જાવ તો નીચેનો સ્પેસ દેખ્યો તે? પડી જાવ તો નીચે. એને ઉતાર તો હારું ચાલતું છે. હા ના ના. સો ગાઈસ, હું અને દાનું રેડી છે. જો આ રીતે નાનું હું પણ રેડી છું. મમ્મી લોકો રેડી થઈને આવે એટલી વાર મારા બાનું ઘર છે. થોડીક વાર મારા બાની ઘરે જઈએ. પછી અહીંયા આગળ એક પપ્પાના ફ્રેન્ડ છે ને, એમની રિટાયરમેન્ટની પાર્ટી છે, તો અમે ત્યાં જવાના છે. તો હું તમારે ત્યાં પણ લઈને જઈશ. લે દાનું. એમ જ કહે છે કે હું પીતો નથી, મતલબ પીવાનું. મને કાલે બી અમે ગાડીમાં આવ્યા ને પેલા અલ્પેશભાઈની ગાડીમાં આવ્યા ને તો બોલ્યા સરસ જગ્યાએ. અમે બધા વોક કરવા નીકળ્યા નહીં દાનું? મેં છે ને હવે લોકો એમ જ કહે છે કે જો બધા જશે કે તને જોવું પડે. આ રહ્યું. સો ગાઈઝ, અમે લોકો આવી ગયા હતા ઘરે. આંટો મારીને જમીને દર્શન કરીને બધું કરીને ઘરે ગયા. કપડાં વપડા ચેન્જ કર્યા. સુવા પડીએ. નાનું મને એટલા જલ્દી તો કંઈ સુવા નથી, પણ ટ્રાય કરીએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. મળીએ કાલના બ્લોગમાં. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. સો મળીએ કાલે. બાય બાય.